નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તો આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો તો કે એટીપી અને એનએડીપીએચ એનું નિર્માણ જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા થતું હશે તો એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હશે તથા જે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું હશે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ અને ઓક્ઝેલો એસિટિક એસિડ ની અંદર નિર્માણ થતું હશે પ્રાથમિક અથવા તો પ્રથમ નિપજ તરીકે. તો એ નિપજ તરીકે સૌ પ્રથમ જે મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે એક પરિપથ આપ્યો હતો. એ પરિપથને શું કહેવામાં આવ્યું તો કે કેલ્વિન ચક્ર. તો આજે આપણે જોઈએ કે કેલ્વિન ચક્ર અથવા તો કાર્બન ચક્ર કેલ્વિન ચક્ર અથવા કાર્બન ચક્ર. કાર્બન ચક્ર શા માટે કહેવામાં આવે? કેમ કે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થતું હોવાથી અલગ અલગ શર્કરામાં સ્થાપન થાય એટલા માટે એને કાર્બન ચક્ર કહેવામાં આવે છે. હવે કેલ્વિન અને તેમના સાથી મિત્રોએ એટલે કે મેલિન કેલ્વિન અને તેના સાથી મિત્રો દ્વારા સંપૂર્ણ પરિપથનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેને શોધ કરી હતી તો કે મેલ્વિન કેલ્વિન અને તેના સાથી મિત્રો દ્વારા આ પરિપથનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેનો તો કે મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક અને તેના સાથી મિત્રો દ્વારા આ પરિપથનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત થાય છે જેમાં આરયુબીપી નું પુનઃ નિર્માણ થાય છે. કે આ પરિપથ શું છે તો કે ચક્રીય ક્રમમાં ચાલતી હશે અને અથવા તો સંચાલિત થતી હશે અને આરયુબીપી અથવા તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ 1,3 બાયફોસ્ફેટ નું શું થતું હશે પુનઃ નિર્માણ થતું હશે. પુનઃનિર્માણ થતું હશે. કેમ કે કાર્બન ડાયોક્સાઇડ સૌ પ્રથમ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ સાથે શું કરે જોઈન્ટ થાય અથવા તો એની સાથે જોડાણ કરે અને એ જોડાણ દરમિયાન બે નિપજનું નિર્માણ કરશે અને એમાંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ નું નિર્માણ કરતું હશે. પરંતુ જે રિબ્યુલોઝ 1,3 બાયફોસ્ફેટ છે આ આખા પરિપથ દરમિયાન પાછો આપને મળી જશે. એટલા માટે એનું શું થતું હશે પુનઃનિર્માણ થતું. હવે આ પરિપથની અંદર કેવી રીતે સંચાલિત થતું હશે અને કેવી રીતે શર્કરા ક્યાં સંશ્લેષણ પામે છે તેના વિશેની વાત છે. કે આ પરિપથમાં શેનું તો કે એક તો શર્કરાનું અને પરિપથનું સંચાલન તેમજ બીજું શું તો કે શર્કરાનો ઉપયોગ થતો હશે. એટલે કે શર્કરા ક્યાં સંશ્લેષણ પામે
કઈ જગ્યાએ સંશ્લેષણ પામે છે તેનું નિરીક્ષણ કરી શકાય છે. રેડી? અને આ ચક્રમાં કે C3 પરિપથ અને C4 પરિપથ કે જે આપણે અગાઉ લખ્યા હતા કે જે પ્રથમ ગ્રાહી ઘટક તરીકે અમુક વનસ્પતિની અંદર C3 અને અમુકની અંદર C4 એમ બે અલગ અલગ કાર્બન ઘટકોનું નિર્માણ થતું હશે તો ઈ પરિપથની અંદર એટલે કે C3 પરિપથ અને C4 પરિપથમાં આ ચક્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી કે C3 પરિપથ અને C4 પરિપથ આ પ્રક્રિયાનું અથવા તો કેલ્વિન ચક્રમાં કોઈ ફેરફાર થતો નથી. શું કે ગમે તેવી વનસ્પતિ હોય એમાં કેલ્વિન ચક્ર એક જ રીતે થતું હશે પરંતુ એનું C3 અને C4 પરિપથમાં એના જે ઘટકો હશે એ અલગ થતા હશે. કેલ્વિન ચક્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે કેલ્વિન ચક્રને આપણે સમજવું હોય તો એના માટે 3 રિએક્શન સમજવી પડે: કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસંયોજન અથવા તો પુનઃસર્જન. કે કેલ્વિન ચક્રને 3 ભાગમાં વિભાજિત કરી શકાય. કેલ્વિન ચક્રને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. હવે 3 ભાગ ક્યાં? તો પહેલો ભાગ છે કાર્બોક્સિલેશન. બીજો ભાગ રિડક્શન અને ત્રીજો ભાગ રહ્યો ઈ પુનઃસર્જન. તો કાર્બોક્સિલેશન ની અંદર શું થતું હશે તો કે કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થતું હશે. શોર્ટમાં સમજી લઈએ. કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન થતું હશે અને અલગ અલગ શર્કરાનું નિર્માણ થતું હશે. એની સાથે રિડક્શન થશે અને 6 કાર્બન વાળી રચના બનાવશે. ત્યારબાદ એ 6 કાર્બન વાળી રચનાનું રિડક્શન થઈ અને એમાંથી 3 કાર્બન ધરાવતી શર્કરામાં અથવા તો ઘટકની અંદર રૂપાંતરણ થશે અને અહીંયા RuBP નું પાછું શું થતું હશે? પુનઃસર્જન થતું હશે. તો આપણે એને ચાર્ટ દ્વારા સમજીએ કે કેલ્વિન ચક્રનો ચાર્ટ અથવા તો કેલ્વિન ચક્ર જોઈએ તો સૌપ્રથમ આ 3 તબક્કા લખી લઈએ કે કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. રેડી? હવે કેલ્વિન ચક્રનો ચાર્ટ સમજીએ. તો કેલ્વિન ચક્રમાં સૌપ્રથમ રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ કેટલા કાર્બન વાળી તો કે 5 કાર્બન ધરાવતી રચના. રેડી? એના કેટલા મોલેક્યુલ્સ હશે તો કે
એના ટોટલ 3 મોલેક્યુલ્સ કે 3 રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ ના અણુઓ કેની સાથે તો કે કાર્બન ડાયોક્સાઇડ સાથે 3 કાર્બન ડાયોક્સાઇડ ના અણુ સાથે શું થશે જોડાણ થશે અને શું કેનું નિર્માણ કરશે તો કે 3 ફોસ્ફોગ્લિસરેટ ની અંદર એનું નિર્માણ થતું હશે નવી રચના જે બની એ રચના કઈ બની અહીં આપણે અલગ ચોકથી લખીએ એટલે ખબર પડે કે 3 કાર્બન ડાયોક્સાઇડ નો અણુ આમાં એડ થયો અને શેનું નિર્માણ થયું કે 3 ફોસ્ફોગ્લિસરેટ હવે આ 3 ફોસ્ફોગ્લિસરેટ નો અણુ હતો એ કેટલા તો કે ટોટલ કેટલા અહીંયા ઘટકો થયા કાર્બન તો કે અહીંયા 15 કાર્બન અને 3 કાર્બન આયા એટલે કે ટોટલ 18 કાર્બન વાળી રચના થઈ હવે ઈ 18 કાર્બન વાળામાં 3 ફોસ્ફોગ્લિસરેટ રહ્યો ઈ કેટલા કાર્બન ધરાવે તો કે 3 કાર્બન ધરાવે તો અહીંયા ટોટલ એના કેટલા અણુ બનશે 6 અણુ બનશે એટલે કે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ નું કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાણ થઈ અને 3 ફોસ્ફોગ્લિસરેટ ની અંદર નિર્માણ પામે છે અને 3 ફોસ્ફોગ્લિસરેટ નું શું થતું હશે કે એટીપી ની હાજરીમાં 6 મોલ એટીપી ના અણુ તૂટી અને 6 એડીપી પ્લસ ફોસ્ફેટ ના અણુ બનશે રેડી અને એમાંથી શું બનશે તો કે 3 ફોસ્ફોગ્લિસરેટ હતું એનું હવે શું થયું કે અહીંયા ફોસ્ફેટ નો એક મોલેક્યુલ આપને મળ્યો એટલા માટે શું થયું કે 1,3 બાયફોસ્ફો ગ્લિસરેટ માં નિર્માણ થશે શું થયું કેમ કે અહીંયા 3 ફોસ્ફોગ્લિસરેટ હતા એમાંથી શું થયું એક ફોસ્ફેટ નો અણુ કેની અંદર આવ્યો આ રિએક્શન ની અંદર આવ્યો એટલે જે ઘટના જે સંયોજન બન્યું કયું સંયોજન બન્યું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ અહીંયા એક ફોસ્ફરસ નું અણુ હતું અહીંયા 2 ફોસ્ફરસ ના અણુ થયા અને એ કેટલા કાર્બન ધરાવતી રચના તો કે 3 કાર્બન ધરાવતી રચના તો એના પણ કેટલા અણુ બનશે 6 અણુ બનશે રેડી તો આ આખી પ્રક્રિયાને શું કહેવામાં આવે કાર્બોક્સિલેશન ની પ્રક્રિયા કહેવામાં આવે છે ક્યાં સુધીની તો કે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ નું કાર્બન ડાયોક્સાઇડ ની સાથે સંયોજન થઈ અથવા તો જોડાણ થઈ અને 3 ફોસ્ફોગ્લિસરેટ માં નિર્માણ પામશે અને 3 ફોસ્ફોગ્લિસરેટ રહ્યું એ એટીપી ના બ્રેકડાઉન થાય એટલે કે એટીપી નો અણુ તૂટશે અને એથી શું થશે ઊર્જાનું નિર્માણ થશે હવે ઊર્જાનું નિર્માણ થયું એનો ઉપયોગ ક્યાં થશે કે જે ફોસ્ફેટ અણુ છૂટો પડશે એ ફોસ્ફેટ અણુને 3 ફોસ્ફોગ્લિસરેટ સાથે જોડાણ કરવામાં ઉપયોગી થશે અને જે સંયોજન બન્યું એ શું બન્યું તો કે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ ના અણુ બનશે તો ઈ આખી પ્રક્રિયાને શું કહેવાય કાર્બોક્સિલેશન કહેવામાં આવે છે હવે ત્યારબાદ આપણે રિડક્શન જોઈએ તો કે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ ના અણુનું શું થશે હવે રિડક્શન થાય અને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ માં આનું શું તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ 3 કાર્બન વાળી રચના તો એના પણ કેટલા અણુ બનશે 6 અણુ બનશે રેડી
શું થયું? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. હવે અહીંયા રિડક્શન ચાલુ થયું, પરંતુ આ 1,3 બાયફોસ્ફેટ હતું એ 1,3 બાયફોસ્ફેટ નું શું થયું? તો કે NADPH નું NADP+ માં રૂપાંતરણ થયું અને શું થયું? ફોસ્ફેટ નો અણુ અહીંયા છૂટો પડશે. આમાંથી એક ફોસ્ફેટ નો અણુ છૂટો પડતો હશે. રેડી? કેની હાજરીમાં? NADPH ની હાજરીમાં NADPH+ બનશે અને 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ નું નિર્માણ કેમાં થશે? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં એનું નિર્માણ થતું હશે. હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ માંથી એના મોલેક્યુલ્સ છૂટા પડશે. એક મોલેક્યુલ્સ છૂટો પડશે એ કેવો બનશે? કે 3 ગ્લિસરાલ્ડિહાઇડ અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, આનું શોર્ટ ફોર્મ. રેડી? એક અણુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ નો છૂટો પડશે, 3 કાર્બન વાળી રચના, અને 3 ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ માંથી અથવા તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ માંથી કેનું નિર્માણ થતું હશે? ટ્રાયોઝ ફોસ્ફેટ નું નિર્માણ થતું હશે. ટ્રાયોઝ ફોસ્ફેટ નું નિર્માણ થતું હશે. હવે એક ઘટક અહીંયા વપરાઈ ગયો. ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ના એક ઘટકમાંથી ટ્રાયોઝ ફોસ્ફેટ બન્યું અને હવે બાકી કેટલા વધશે? તો કે 5 ગ્લિસરાલ્ડિહાઇડ ના અણુઓ વધશે. એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, પરંતુ એના કેટલા અણુઓ? તો કે 5 અણુઓ. એક અણુ અહીંયા વપરાઈ ગયો અને એમાંથી ટ્રાયોઝ શર્કરા બન્યું. તો ત્યાં સુધીના ભાગને શું કહેવામાં આવે? આ ભાગને રિડક્શન. રિડક્શન થયું. કેનું? તો કે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ નું રિડક્શન ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ની અંદર થયું. એટલા ભાગને રિડક્શન નો તબક્કો કહેવામાં આવે. હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ નું રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ માં પુનઃસર્જન અથવા તો પુનઃનિર્માણની પ્રક્રિયા થતી હશે. એ દરમિયાન શું થતું હશે? તો કે 3 ATP તૂટી અને 3 ADP નું નિર્માણ થતું હશે. રેડી? અને જે ફોસ્ફેટ છૂટો પડશે એ ફોસ્ફેટ ક્યાં જશે? આ રિએક્શનમાં બાઇન્ડ થતો હશે અને એમાંથી રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ નું નિર્માણ થતું હશે. રેડી? આ કેવી રચના? તો કે 3 કાર્બન વાળી રચના. તો આ તબક્કાને શું કહેવામાં આવે? પુનઃસર્જન અથવા તો રીજનરેશન. રીજનરેશન અથવા તો પુનઃસર્જન. તો આપણે કેલ્વિન ચક્રની વાત કરીએ તો કેલ્વિન ચક્રને 3 ભાગમાં વિભાજિત કરી શકીએ: કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન. તો ત્રણેય ભાગ આપણે જોઈએ કે સૌ પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ નું કેની સાથે? તો કે રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ સાથે જોડાણ થયું અને રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ નું કેમાં નિર્માણ થયું? તો કે 3 ફોસ્ફોગ્લિસરેટ ની અંદર નિર્માણ થયું. હવે 3 ફોસ્ફોગ્લિસરેટ નું એટીપી ની હાજરીમાં શું થયું? એટલે કે એટીપી નું બ્રેકડાઉન થયું, એટીપી નો અણુ તૂટી અને એડીપી અને ફોસ્ફેટ માં નિર્માણ થયું. હવે ઈ ફોસ્ફેટ નો ઉપયોગ ક્યાં થશે? તો કે ઈ ફોસ્ફેટ નું જોડાણ 3 ફોસ્ફોગ્લિસરેટ માં થશે. હવે 3 ફોસ્ફોગ્લિસરાઇડ નો અણુ હવે શું થશે? કે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ. કેમ કે 2 અણુ આવી ગયા એટલે બાયફોસ્ફોગ્લિસરેટ. રેડી? તો એટલા તબક્કાને કાર્બોક્સિલેશન તબક્કો કહેવાય. ત્યારબાદ 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ ના અણુનું શું થતું હશે? રિડક્શન. પરંતુ રિડક્શન કેની હાજરીમાં? NADPH ની હાજરીમાં શું બનશે? તો કે NADP+ ફોસ્ફેટ છૂટો પડશે અને કેમાં નિર્માણ થશે? ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ની અંદર એમાં નિર્માણ થતું હશે.
હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના 6 અણુ બનતા હશે, એમાંથી એક અણુનું શું થતું હશે તો કે ટ્રાયોઝ ફોસ્ફેટની અંદર નિર્માણ થતું હશે, અને એ ટ્રાયોઝ ફોસ્ફેટ આગળ શર્કરાની અંદર નિર્માણમાં ઉપયોગી થાય, અને જે બાકીના 5 ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટના અણુઓ છે એનું પુનઃ સંયોજન થાય અથવા તો પુનઃ સર્જન થાય અને રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ ની અંદર નિર્માણ થાય. એ દરમિયાન એટીપી નો અણુ તૂટી અને એડીપી માં કન્વર્જેશન થતું હશે. તો આ આખી રિએક્શન ને શું કહેવાય? કાર્બન ચક્ર. કાર્બન ચક્ર અથવા તો કેલ્વિન ચક્ર આપણે કહીએ છીએ. રેડી? હવે કેલ્વિન ચક્ર દરમિયાન કેટલા એટીપી બહાર આવે અથવા તો પ્રક્રિયકની અંદર? તો કે અંદરની તરફ 6 કાર્બન ડાયોક્સાઇડ અને એમાંથી બહાર શું બનશે તો કે એક ગ્લુકોઝ અને 18 એટીપી અને 18 એડીપી બનશે. કે ચાર્ટ જોઈએ કે અંદરની તરફ અને બહારની તરફ અથવા તો પ્રક્રિયક તરીકે પ્રક્રિયક અને નિપજ શું બને? તો ટોટલ 6 કાર્બન ડાયોક્સાઇડના અણુનો ઉપયોગ થાય અને એમાંથી શું નિર્માણ થતું હશે તો કે ગ્લુકોઝનો અણુ. એક ગ્લુકોઝનો અણુ બનતો હશે, ત્યારબાદ 18 એટીપી નો ઉપયોગ થતો હશે. 18 એટીપી નો ઉપયોગ થઈ અને 18 એડીપી બનતા હશે. રેડી? અને ત્યારબાદ 12 NADPH 12 NADPH નું ઉપયોગ થતો હશે અને એમાંથી 12 NADP બનતા હશે. તો કેલ્વિન ચક્ર દરમિયાન આપણે કેટલી વસ્તુ બને તો કે એક તો ગ્લુકોઝ બનતો હશે, 18 એડીપી બનતા હશે અને 12 NADP બનતા હશે. રેડી? હવે આપણે આગળના લેક્ચરની અંદર જોવાનું કે C4 પરિપથ કે જે C3 અને C4 પરિપથ હતા, ઓક્ઝેલોક એસિડ ની અંદર નિર્માણ થતું હશે. આ કેની અંદર થયું તો કે 3 ફોસ્ફોગ્લિસરેટ ની અંદર, એટલે કે આ C3 પરિપથ પણ આપણે કહી શકીએ કેલ્વિન ચક્રને. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર C4 પરિપથ કે અમુક વનસ્પતિની અંદર પહેલી નિપજ તરીકે શું બનતું હશે તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ બનતો હશે. તો એ ઓક્ઝેલો એસિટિક એસિડ નો આખો પરિપથ કેવી રીતે એમાં નિર્માણ થાય એની વાત કરવાની છે. રેડી?